આજનો દિવસ ગુજરાત માટે અતિ ભારે બંગાળની ખાડીની અંદર હાલ ફરીથી એક સાયક્લોનિક સર્ક્યુલેશન નવું વાવાઝોડું અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયામાં નવી સિસ્ટમોને લઈને નવી હલચલ તીવ્ર અને અનેક રાજ્યની અંદર તોફાની પવનોની ગતિવિધિ ગુજરાત રાજ્ય ઉપર કાળા ડિબાંગ ઘોર અંધકારવાળા વાદળોના ઝુંડ અત્યારે છવાયેલા જોવા મળી રહ્યા છે। ગુજરાતમાં ઠંડીના ચમકારાની અંદર ભયંકર વધારા સાથે ઉત્તર ભારતના વિસ્તારોથી લઈને તોફાની પવનોની સાથે કમોસમી વરસાદની સાથે બરફ હિમવર્ષા પડવાને લઈને સાથે ચીનના વિસ્તારોની અંદર પણ નવા સંકેતો જાહેર કરવામાં આવ્યા છે અને ભયંકર બીમારીની સાથે હાલ મિત્રો દેશના અનેક રાજ્યની અંદર હાલ પવનની તીવ્રતાને લઈને ગુજરાત ઉપર આવનારા તહેવાર એટલે કે ઉત્તરાયણના તહેવાર દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ હાલ નવી આગાહી છે મિત્રો વ્યક્ત કરી છે, જેમના કારણે મિત્રો દેશની અંદર ભિન્ન વિસ્તારોની અંદર વાતાવરણની અંદર હાલ ચેન્જીસ થતા જોવા મળી રહ્યા છે। ગુજરાતમાં પણ પવન ફૂંકાતા જોવા મળી રહ્યા છે। આ સાથે મિત્રો આજે તો ખાસ કરીને વાત કરીએ તો આવનારા દિવસો એટલે કે 3 દિવસ દરમિયાન કેવું રહેશે વાતાવરણ, હવામાન વિભાગ અને ગુજરાતના કયા જિલ્લાઓમાં હાલ વધી શકે છે કમોસમી વરસાદની અને માવઠાની નવી આગાહી, મોટું સંકટ, તમામ વિગતસર માહિતી મેળવીએ તો આ વિડીયોની અંદર હાલ મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર કયા જિલ્લાઓની અંદર હાલ મિત્રો માવઠું છે અને કમોસમી વરસાદનું અત્યારે હાલ નવું સંકટ છે એ અત્યારે હાલ મંડરાતું જોવા મળી રહ્યું છે। એ અંગે સંપૂર્ણ વિગતવાર અપડેટ આપણે આજના આ વિડીયોની અંદર મેળવવા જઈ રહ્યા છીએ। તો ખાસ મિત્રો તમે જોઈ શકો છો દર્શક મિત્રો, અત્યારે બંગાળની ખાડીની અંદર નવા વાવાઝોડા, નવી અસ્થિર અને મિત્રો અરબ સાગરની અંદર પણ નવી સિસ્ટમો છે અત્યારે હાલ સક્રિય થતી જોવા મળી રહી છે। સાથે હલચલ તીવ્ર વધતી હોવાના કારણે આ દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં નવી સિસ્ટમોની અસરોને લઈને હાલ મિત્રો પવનની તીવ્રતા, પવનની ઝડપની અંદર પણ મોટા ફેરફાર આવતા જોવા મળી રહ્યા છે। દરિયાની અંદર પણ ખાસ મિત્રો નવી સિસ્ટમો સક્રિય થતી જોવા મળી રહી છે। તમે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો તોફાની પવનોની સાથે મિત્રો કહી શકાય કે 130 કિલોમીટરથી લઈને હાલ 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એટલે કે મિત્રો હાલ સરેરાશ 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। અને આ સાથે જ શ્રીલંકા લાગુના વિસ્તારોની અંદર પણ હાલ ફરી એકવાર નવું સાયક્લોનિક સર્ક્યુલેશન છે મિત્રો આકાર પામી રહેલું પણ જોવા મળી રહ્યું છે। અને મિત્રો દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર ત્રાટકવા માટે હાલ દરિયાઈ મારફતે આગળ વધતું પણ જોવા મળી રહ્યું છે। સાથે મિત્રો અરબ સાગરની અંદર માલદીવ લાગુના વિસ્તાર આજુબાજુના ક્ષેત્રોમાં પણ હાલ હવાનું હળવું દબાણ અત્યારે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને ખાસ મિત્રો દરિયાના મારફત થકી અત્યારે હાલ ગુજરાત રાજ્ય તરફ આગળ વધતી પણ જોવા મળી રહી છે। અને મિત્રો નવી સિસ્ટમોના ભાગરૂપી કહી શકાય કે વાતાવરણમાં પણ મોટી અસ્થિરતા, મોટા ચેન્જીસ છે મિત્રો આવતા જોવા મળવાના છે। અને મિત્રો આગામી કલાકોની અંદર પણ ઉથલ પાથલ થતી અને તોફાની પવનોની ગતિવિધિઓ પણ ફરીથી વધતી હોય અને વીજળીના ચમકારા, કડાકા ભડાકા અને મોટા ફેરફારની સાથે હળવાથી લઈને મિત્રો મધ્યમ વરસાદ પડવાને લઈને પણ નવી આગાહી છે તે ખાસ કરીને દર્શાવવામાં આવી છે। હવામાન નિષ્ણાંતોના પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર હાલ મિત્રો આવનારા તહેવાર એટલે કે ઉત્તરાયણના તહેવાર દરમિયાન રાજ્યના વાતાવરણ ઉપર પણ મોટા ફેરફારની સાથે તોફાની પવનોની ગતિવિધિઓ પણ હાલ વધતી જોવા મળી રહી છે। ઘોર અંધકાર પણ ફેલાતું જોવા મળી રહ્યું છે। મિત્રો સિસ્ટમનું તીવ્ર જોર પણ હવે ગુજરાત ઉપર વધતું જોવા મળી રહ્યું છે। ગુજરાતના મિત્રો ભિન્ન વિસ્તારોની અંદર ઠંડીનું પ્રમાણ પણ હવે દિવસે ને દિવસે વધી રહેલું જોવા મળી રહ્યું છે, જેમાં પણ મિત્રો સૌથી વધારે સિસ્ટમની અસરો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે સાથે મધ્ય ગુજરાત
ના જે જિલ્લાઓની અંદર પણ હાલ એ ઉપરાંત દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એ વિસ્તારોની અંદર પણ હાલ સાબેલાધાર જંગલો છે, લીલાછમ જંગલો છે, ત્યાં પણ મિત્રો અત્યારે હાલ દક્ષિણી જે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ નવા ભયંકર ઠંડીનો પ્રમાણ પણ અત્યારે વધતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે હળવાથી લઈને તોફાની પવનોની ગતિવિધિઓ પણ હવે વધતી જોવા મળી રહી છે. ગુજરાત ઉપર પણ મિત્રો હાલ પવનની તીવ્રતા છે એ અત્યારે વધતી જોવા મળી રહી છે. ગુજરાતમાં પવનનું જોર વધી રહેલું પણ જોવા મળી રહ્યું છે મિત્રો. ખાસ કરીને મિત્રો 35 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહેલા પણ જોવા મળી રહ્યા છે. ભિન્ન ક્ષેત્રોની અંદર, તાલુકામાં, ગામડાઓની અંદર પણ તોફાની પવનોની તીવ્રતા પણ અત્યારે જોવા મળી રહી છે. જેમાં પણ મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના તમામ મિત્રો દરિયાઈ કાંઠાના જે વિસ્તારો આવેલા છે આ તમામ વિસ્તારોની અંદર પણ ખાસ કરીને મિત્રો મોટા ફેરફારની સાથે જ તોફાની પવનોની લહેરો હવે વધતી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું અતિ ભયંકર જોર અત્યારે વધતું જોવા મળી રહ્યું છે. ઓખા બંદરથી લઈને દેવભૂમિ દ્વારકાના જે વિસ્તારોથી લઈને જામનગર ખંભાળિયાના વિસ્તારોથી લઈને ભાટિયા લાગુના વિસ્તાર, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો પોરબંદર લાગુના વિસ્તાર, દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ કુતિયાણાના ભાણવડથી લઈને ખાસ કે મિત્રો આ વિસ્તારની અંદર હાલ તમામ જે કેશોદ લાગુના વિસ્તાર છે, માંગરોળ લાગુના પંથક છે, ત્યાં પણ મિત્રો તોફાની પવનોની અવરજવર વધીને હાલ ગુજરાતના ભિન્ન ક્ષેત્રોમાં ભારે અસર દર્શાવવામાં આવી રહેલી છે. કોડીનારના વિસ્તારોની અંદર પણ તમે ખાસ કરીને મિત્રો રીતસર અત્યારે જોઈ શકો છો જે રીતે વાતાવરણ બગડતું જોવા મળી રહ્યું છે એને લઈને ખાસ કરીને મિત્રો લેટેસ્ટ હવામાન સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે. આગાહીને લઈને ખાસ કરીને મિત્રો અત્યારે હાલ રાજુલા, મહુવા તાલુકા છે, તળાજા છે, પાલીતાણા લાગુના વિસ્તારથી લઈને શિહોરના વિસ્તારની અંદર આ ભાગોની અંદર મિત્રો ખાસ કરીને ભાવનગરના વિસ્તારથી લઈને વલભીપુરના વિસ્તારની અંદર દરિયાઈ કાંઠાના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે ત્યાં દરિયાઈ કાંઠાના પટ્ટીના જે વિસ્તારોમાં દરિયો ગાંડોતુર બનતો પણ જોવા મળી રહ્યો છે. દ્રશ્યો સામે આવી ચૂક્યા છે અને ઉત્તરાયણના તહેવાર દરમિયાન ખાસ કે મિત્રો દરિયા કાંઠાના જે વિસ્તારોની અંદર પવનની તીવ્રતાની અસરો પણ હવે ખાસ કરીને મોટા પાયે ફેરફાર અને પલટાવ આવતા જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પણ ખાસ કે મિત્રો પવનની ગતિવિધિઓ છે એને લઈને ખાસ કે મિત્રો આગામી 24 કલાકની અંદર જ ગુજરાત ઉપર અત્યારે હાલ અતિ ભયંકર સાબિત થવાના છે આગામી 24 કલાક અને ઠંડીનો પારો પણ હવે ગુજરાતની અંદર વધતો હોય એવા સમાચાર પણ હવે ટૂંક જ સમયમાં મળતા રહેશે. તો મિત્રો એ પણ હવે જાણવાનું છે આપણે. તો ખાસ કરીને મિત્રો તમે જે રીતે જોઈ શકો છો જૂનાગઢ છે, અમરેલી છે, ગોંડલ લાગુના વિસ્તાર છે, બોટાદ લાગુના વિસ્તાર છે, આ તમામ પંથકોની અંદર ખાસ કે મિત્રો સુરેન્દ્રનગરના લાગુના વિસ્તારથી લઈને મોરબીના જે વિસ્તારો છે, સાથે મિત્રો જે જામનગરના વિસ્તારમાં પણ અતિ ભયંકર ઠંડીનો પારો અત્યારે હાલ ગગડીને ભારે અસર છે અત્યારે દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર તો ખાસ કરીને આજની રાત્રિ દરમિયાન તીવ્ર અસરો અત્યારે વધતી જોવા મળી રહી છે અને મિત્રો ખાસ કરીને અત્યારે હવાનું હળવું દબાણ છે ગુજરાતના ક્ષેત્રો ઉપર પોતાનું તીવ્રથી લઈને અતિ ભયંકર ખાસ કે મિત્રો અસર છે એ જોવા મળવાની છે. તો ખાસ કરી મિત્રો એમને લઈને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં પણ મોટા ફેરફાર આવતા જોવા મળવાના છે. સૌરાષ્ટ્રના જે વિસ્તારોની અંદર પણ ખાસ મિત્રો તમે જે રીતે જોઈ શકો તો વાતાવરણની અંદર અત્યારે અસ્થિરતા ઉત્પન્ન થતી જોવા મળી રહી છે. એમને લઈને ખાસ કરીને ટેમ્પરેચરની અંદર પણ ભિન્ન આંકડાઓ સામે આવી રહ્યા છે. ઠંડીનું પ્રમાણ પણ હવે વધતું જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો એ લાઈવ તમે જોઈ શકો છો. હવે મિત્રો આપણે સેટેલાઇટ પિક્ચર ઉપરથી જે દ્રશ્યો સામે આવ્યા છે એમાં અત્યારે કઈ વરસાદ પડે કે અત્યારે કોઈ વાદળો બંધાય એવા કોઈ અત્યારે એધાણો નથી, પરંતુ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળાની અંદર હંમેશા મિત્રો ખાસ કરીને ઝાકળ છે, માવઠું છે અને ખાસ કે મિત્રો ભેજનું પ્રમાણ છે એ પણ વધતું જોવા મળી રહ્યું છે. મિત્રો અરબ સાગરના દરિયામાંથી લંબાયેલો જે સિસ્ટમનો પટ્ટો છે ત્યારે આમાં તો દર્શાવવામાં નથી આવી રહ્યો, પરંતુ મિત્રો ખાસ કરીને હવામાન નિષ્ણાતો દ્વારા જે લેટેસ્ટ આગાહીને લઈને જે નકશા રજૂ કરવામાં આવ્યા છે એમાં અતિ ભયંકર સાબિત થવાનો છે. અને મિત્રો આમ તો સૌરાષ્ટ્રના જે સંપૂર્ણ વિસ્તારોમાં પણ સિસ્ટમની તીવ્રથી લઈને મિત્રો ખાસ કરીને અતિ ભયંકર અસરો છે એ વધતી જોવા મળવાની છે. આ સાથે મિત્રો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હાલ ખાસ કરીને આજની જે રાત્રિ છે ત્યાં પણ મિત્રો નવી આગાહીને લઈને ખાસ કરીને સમાચાર મળી રહ્યા છે, જેમાં અમદાવાદ લાગુના વિસ્તારથી લઈને કપડવંજ લાગુના વિસ્તાર છે,
નડિયાદ લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો આ પંથકોની અંદર ખાસ કરીને ખંભાળિયા લાગુના વિસ્તાર, આ તમામ વિસ્તારોની અંદર હાલ મિત્રો ગોધરાથી લઈને આ વિસ્તારોની અંદર છોટા ઉદેપુર છે, ખેડા છે, પંચમહાલ છે, મહીસાગર લાગુના વિસ્તાર છે, ત્યાં પણ મિત્રો ખાસ કરીને અત્યારે નવાઝુની અને મિત્રો તીવ્ર અસરો છે એ વધતી જોવા મળી રહી છે. મધ્ય ગુજરાતના જે વિસ્તારોમાં પણ ખાસ મિત્રો અસરો છે અત્યારે વધતી જોવા મળી રહી છે અને મધ્ય ગુજરાતના જે વાતાવરણ ઉપર પણ હવેથી ખાસ કરીને મિત્રો વાદળોના ઝુંડ છે અત્યારે છવાયેલા જોવા મળી રહ્યા છે. અને મિત્રો હાલ ઉત્તરાયણના તહેવારો સુધી પણ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર તોફાની પવનોની તીવ્રતાની સાથે હાલ વરસાદનું અત્યારે હાલ નવું જ સંકટ છે અત્યારે હાલ ગુજરાત ઉપર અત્યારે મંડરાતું જોવા મળી રહ્યું છે. આ સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાંમાં પણ ખાસ કરીને મિત્રો મોટા ફેરફારની શરૂઆત સાથે જ ભિન્ન વિસ્તારોની અંદર પણ ખાસ કે મિત્રો મોટા ફેરફાર આવતા જોવા મળવાના છે. અને ખાસ કે મિત્રો આજે રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર પણ ખાસ કરી મિત્રો રાત્રિ અત્યારે હાલ ખૂબ જ ભયંકર સંકટવાળી રાત્રિ સાબિત થવાની છે, જેમાં મિત્રો વલસાડ લાગુના વિસ્તાર છે એટલે કે દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર છે આહવા લાગુના વિસ્તારથી લઈને સાપુતારા છે, વાપી પંથકની અંદર નવસારી લાગુના વિસ્તારની અંદર, બારડોલી લાગુના વિસ્તારની અંદર, વ્યારા પંથકની અંદર, સુરત લાગુના અંદર, સુરત ખાસ કરી મિત્રો એલર્ટ મોડ ઉપર આવી ગયું છે. આ સાથે મિત્રો કોસંબા લાગુના વિસ્તાર છે, ભરૂચ છે, ડેડીપાડા છે, ઉમરપાડા લાગુના વિસ્તાર છે, દહેજ વિસ્તારની અંદર, સિનોર લાગુના પંથકોની અંદર, કરજણ છે, જાંબુસરના વિસ્તારની અંદર ભિન્ન પંથકોની અંદર મોટી અસ્થિરતા જોવા મળવાની છે. તેમજ દક્ષિણ ગુજરાતના મિત્રો ખાસ કરીને સંપૂર્ણ વિસ્તારોની અંદર ઠંડીનું પ્રમાણ છે એ પણ મિત્રો વધી રહેલું જોવા મળી રહ્યું છે. ઠંડીનો પારો છે ત્યારે હાલ ગગડી રહેલો જોવા મળી રહ્યો છે. અને મિત્રો ખાસ કરીને અત્યારે જે સરેરાશ તાપમાન 19થી લઈને 20 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ જોવા મળી રહ્યું છે. ભયંકર ઠંડીનો માહોલ છે તે દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળી રહ્યો છે. સાથે સાથે કચ્છના જે વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર અસ્થિરતા જોવા મળશે. અંધકારની સાથે આ સિસ્ટમ છે એ મિત્રો તીવ્રથી લઈને અતિ ભયંકર સાબિત થતી હોય તેવા પણ સમાચાર આવવાના છે. આ સાથે મિત્રો રાપર છે ખાસ મિત્રો તે વિસ્તારની અંદર પણ હાલ ડિગ્રી સેલ્સિયસ છે મિત્રો ખાસ કરીને 15થી લઈને મિત્રો 14 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળી રહ્યું છે. નડિયામાં 14 છે, લખપતની અંદર 12 છે. આ ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો કચ્છનો જે વિસ્તાર છે ત્યાં 17 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે. હવે પછી મિત્રો ઠંડીનો પારો છે એ પણ ગગડીને ખાસ કરીને ભયંકર અસર દર્શાવતો જોવા મળવાનું છે. માવઠાનું નવું સંકટ પણ હવે ગુજરાત ઉપર ભિન્ન વિસ્તારોની અંદર જિલ્લાઓની અંદર વધતું જોવા મળવાનું છે. અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારોની અંદર પણ ખાસ કે મિત્રો પવનોની લહેરો છે એ પણ હવે ખાસ કરીને લહેરો વધતી જોવા મળવાની છે, જેને લઈને ખાસ કે મિત્રો આ વિસ્તારોની અંદર તમે જે રીતે જોઈ શકો છો એ રીતે રાંધનપુર છે, થરાદ લાગુના વિસ્તાર છે, મહેસાણા લાગુના વિસ્તાર છે, આ તમામ વિસ્તારની અંદર અત્યારે નવા જૂનીના થઈ ગયા છે એધાણો. આ સાથે સાથે મિત્રો તમે જે રીતે જોઈ શકો છો વાતાવરણમાં મોટી અસ્થિરતા તો આવી છે, જેમાં બનાસકાંઠા છે, અરવલ્લી છે, આ તમામ જિલ્લાઓની અંદર પણ મોટા ભાગે અસ્થિરતા છે એ અત્યારે જોવા મળી રહી છે. અને મિત્રો ખાસ કરીને લો પ્રેશર વરસાદી સિસ્ટમને કારણે અત્યારે બંગાળની ખાડીનો જે વિસ્તાર છે એ પણ તમે રીતસર તમારી મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ રીતે હાલ અત્યારે જોર પણ બંગાળની ખાડીની અંદર અત્યારે વધી રહેલું જોવા મળી રહ્યું છે. અને દરિયામાં વધુ અત્યારે હાલ અસર છે એ પણ અત્યારે દર્શાવવામાં આવી રહેલી છે. અરબ સાગર અને મિત્રો ખાસ કરીને આ તમામ વિસ્તારની અંદર નવું લો પ્રેશર છે એ લો પ્રેશર પણ અત્યારે આકાર પામી રહેલું જોવા મળી રહ્યું છે. દરિયાની અંદર પણ નવાઝોની થઈ રહી છે. તોફાની પવનોની ગતિવિધિ છે પણ અત્યારે ઠંડા પવનો અત્યારે ફૂંકાતા હોય એવા પણ ખાસ કરીને અંદર દ્રશ્યો સામે આવી રહ્યા છે. પરંતુ ઉત્તર ગુજરાતના જે સંપૂર્ણ વિસ્તારો આવેલા છે ત્યાં ખાસ મિત્રો અત્યારે પવનની તીવ્રતા છે એ પણ મિત્રો બરફ હિમવર્ષાની સાથે જ અત્યારે વધતી જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે સાથે મિત્રો ખાસ કરીને અત્યારે કફોડી હાલતમાં જે અત્યારે વાતાવરણ બગડતું જોવા મળી રહ્યું છે. ભેજનું પ્રમાણ પણ તમે જે રીતે ખાસ કરીને જોઈ શકો છો દિવસે ને દિવસે મિત્રો દિવસે આ ભેજનું પ્રમાણ છે એ ચેન્જીસ સાથે અલગ જોવા મળી રહ્યું છે. અને ગુજરાતમાં પણ હવે ઠંડીનો પ્રકોપ હવે ગુજરાત ઉપર ઠંડી છે વધતી પણ જોવા મળવાની છે. અને તહેવાર એટલે કે ઉત્તરાયણના તહેવાર દરમિયાન તોફાની પવનોની લહેરોની સાથે રીતસરનું છે માવઠું પણ અત્યારે ભૂકા બોલાવશે. હવામાન નિષ્ણાતો સાથે મિત્રો પરેશ ગોસ્વામી દ્વારા પણ ખાસ કરીને નવી અને નકોર આગાહી છે એ દર્શાવવામાં આવી છે. ગુજરાત રાજ્યની અંદર મિત્રો આવનારા 3 દિવસની અંદર જ ઠંડીનું પ્રમાણ છે મિત્રો ખાસ કરીને વધતું જોવા મળશે. ઠંડીનો પારો છે એ અત્યારે અપ તરફ જોવા મળવાનું છે. પરેશ ગોસ્વામી દ્વારા પણ ખાસ કે મિત્રો લેટેસ્ટ અત્યારે હાલ જે આગાહી છે અત્યારે હાલ દર્શાવવામાં આવી
રહેલી છે। આ સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડી અને અરબ સાગરના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ખાસ કરીને અત્યારે જે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની જે નવી અને નક્કોર આગાહી સામે આવી છે એ પ્રમાણે ખાસ કરીને મિત્રો હવે નવી લહેર છે એ પણ આજથી જ ઉત્તરાયણના તહેવાર દરમિયાન વધતી જોવા મળવાની છે। પવન ફૂંકાતા પણ જોવા મળવાની છે। પવનની ગતિવિધિમાં પણ વધારો થશે। ઠંડા પવનો ભેજયુક્ત પવનોને લઈને પણ ખાસ કરીને મિત્રો વરસાદી માહોલ છે એ આપણા સમગ્ર ગુજરાત સાથે સમગ્ર ભારત દેશની અંદર આ વાતાવરણ છે એ જોવા મળવાનું છે। તો મિત્રો તે ઉપરાંત કયા કયા રાજ્યની અંદર હાલ તોફાની પવનોની ગતિવિધિ છે અને માવઠાનું નવું સંકટ છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી। તો શ્રીલંકા લાગુના વિસ્તારથી લઈને આ અરબ સાગરનો ભાગ છે અને આ બંગાળની ખાડીનો ભાગ છે। આ તમામ વિસ્તાર છે। બેંગલુરુ લાગુના વિસ્તાર છે, બેંગલવી લાગુના વિસ્તારની સાથે વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તાર છે, ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે, હૈદરાબાદ લાગુના વિસ્તાર છે, મુંબઈના વિસ્તાર છે। ખાસ મિત્રો આ તમામ વિસ્તારોની અંદર પણ અત્યારે નવા સંકટો જોવા મળી રહ્યા છે। સાથે મિત્રો આપણે ગુજરાતને લઈને પણ અત્યારે હાલ અરબ સાગરમાંથી આવી રહેલા જે ભેજયુક્ત પવનો છે એ પણ ખાસ કરી મિત્રો હવે ગુજરાતનું વાતાવરણ બગાડી રહ્યા છે અને નવી હલચલો છે એ પણ મિત્રો અત્યારે સક્રિય થતી હોય હાલ એવા પણ એધાણો સામે આવી રહ્યા છે। જે રીતે તમે ખાસ કરી મિત્રો તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અત્યારે જે અરબ સાગરના જે ભાગ છે અને મિત્રો આ ભાગની અંદર ખાસ કરીને ઊંડાણવાળા ભાગ છે ત્યાં પણ અત્યારે નવા લો પ્રેશરો અત્યારે હાલ આકાર પામી રહી છે। લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે એ પણ અત્યારે ખાસ કરીને આકાર પામી રહેલી જોવા મળી રહી છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં પણ નવું અત્યારે વાવાઝોડું છે એટલે કે નવી વરસાદી સિસ્ટમ છે અત્યારે હાલ ખેરાતી જોવા મળી રહી છે। અરબ સાગર અને બંગાળની ખાડીમાં જ્યારે નવા પરિબળો એક્ટિવ થતા હોય એટલે કે નવા વાવાઝોડા જ્યારે ઉત્પન્ન થતા હોય ત્યારે આપણા સમગ્ર ગુજરાતની અંદર પણ આ વાતાવરણની અંદર ખાસ કરીને ફેરફારવાળું વાતાવરણ છે એ પણ જોવા મળતું હોય છે। તો મિત્રો ખાસ કરીને અત્યારે હવામાન નિષ્ણાતો દ્વારા લેટેસ્ટ અત્યારે હવામાનને લઈને આગાહી છે ત્યારે દર્શાવવામાં આવી છે। સાથે મિત્રો ગુજરાતની અંદર જે ભારતના જે પર્વતીય વિસ્તાર છે ત્યાં ખાસ હિમવર્ષા પડવાને લઈને બરફ પડવાને લઈને જે આગાહી દર્શાવવામાં આવી છે એ જ આગાહીના ભાગરૂપે અત્યારે ગુજરાતની અંદર પણ ઠંડીનો ચમકારો છે ત્યારે દિવસે ને દિવસે વધી રહેલો જોવા મળી રહ્યો છે। અત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જે ગુજરાત રાજ્ય માટે ખાસ કરીને જે આગાહી દર્શાવવામાં આવી છે હવામાનને લઈને એમાં પતંગ રસિયાઓ માટે પણ ખાસ કરીને મિત્રો સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર છે એ સામે આવી રહ્યા છે। કારણ કે મિત્રો અત્યારે હાલ જે 14 જાન્યુઆરી 2024ના રોજ મકર સંક્રાંતિ છે અને મિત્રો તે દિવસે એવું જાણકારી મળી રહી છે કે સવારના 4 વાગ્યાથી લઈને સવારના 7 વાગ્યા સુધી કમોસમી વરસાદની આગાહી છે। માવઠાનો માર અને ભેજયુક્ત વાતાવરણ રહેવાનું છે। તો ખાસ કે મિત્રો બપોરનો સમયગાળો હોય છે ત્યારે પતંગ રસિયાઓ માટે જે સમયગાળો હોય છે પવનની ગતિવિધિને લઈને હાલ સારા જોવા મળશે। તો ખાસ કે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ છે, પરેશ ગોસ્વામી છે, સાથે હવામાન વિભાગ તરફથી જે લેટેસ્ટ હવામાનને લઈને જે સમાચાર મળી રહ્યા છે એ અત્યારે હાલ ખાસ કરીને મહત્વપૂર્ણ માહિતી પણ મળી રહેલી છે।